નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોના 8મા પગાર પંચ માટે સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક જોવા મળી રહ્યો છે. એક ઝાટકે કર્મચારીઓના પગારમાં તગડો પગાર વધારો જોવા મળી રહેશે. 8મા પગાર પંચમાં હશે આ સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક. એક ઝાટકે કર્મચારીઓને તગડો પગાર મળશે. હવે લાંબા સમયની જે 8મા પગાર પંચની માંગ હતી તેનો ઇંતજાર હવે ફક્ત પગાર વધારા પૂરતું સીમિત નથી. આ વખતે ચર્ચામાં એક એવો માસ્ટર સ્ટ્રોક છે જે ચાલ્યો તો લાખો કર્મચારીઓનું ભાગ્ય બદલાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો સરકારની સામે એક એવો ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કરાયો છે જે તમારા પે લેવલના પૂરા સ્ટ્રક્ચરને જ બદલી નાખશે. વિચારો કે હાલના 6 પે લેવલના ખતમ કરીને ફક્ત 3 બનાવવામાં આવે તો શું થશે. આ એ જ મોટો દાવ છે જેની ચર્ચા તેજ છે. તેનો સીધો અર્થ એ છે કે તમારા બેઝિક પગારમાં એક ઝાટકે બમ્પર ઉછાળો આવી શકે છે અને પ્રમોશનની સીડીઓ ચડવું એ પહેલા કરતાં વધુ તેજ થઈ શકે છે. આ સમગ્ર લેવલ મર્જરના મામલાને સરળ ભાષામાં સમજીએ અને જાણીએ કે આ કેવી રીતે કામ કરશે અને તમારા ખિસ્સા પર તેની શું અસર પડશે. આ પ્રસ્તાવ આટલો ખાસ કેમ છે અને ક્યારે લાગુ થશે? તો દર 10 વર્ષે એક પગાર પંચ બને છે જે કેન્દ્રીય કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનને વર્તમાન સમય પ્રમાણે રિવાઇઝ કરે છે. 8મા પગાર પંચની રચના પણ જલ્દી થવાની આશા છે અને તેની ભલામણ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. તેનાથી દેશના 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનર્સને સીધો ફાયદો મળશે. સામાન્ય રીતે બધાની નજર ફિટમેન્ટ ફેક્ટર પર હોય છે જેનાથી બેઝિક પગાર નક્કી થાય છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું જેનાથી ન્યૂનતમ બેઝિક પગાર 7,000થી સીધો 18,000 થઈ ગયો હતો. 8મા પગાર પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટરથી જ પગાર વધવાની પૂરેપૂરી આશા છે, પરંતુ આ વખતનું સૌથી મોટું આકર્ષણ પે લેવલ્સ મર્જરનું છે. તો લેવલ મર્જરનો આ ક્રાંતિકારી પ્રસ્તાવ શું છે? તો કર્મચારી યુનિયનો અને કેટલાક વિશેષજ્ઞોએ સરકારને એક ખૂબ જ મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે. પે લેવલનો વિલય, મર્જર ઓફ પે લેવલ્સ, તેનો મુખ્ય હેતુ નીચલા અને મધ્યમ સ્તરના કર્મચારીઓના પગાર અને કરિયર ગ્રોથની ધીમી ઝડપને તેજ કરવાનો છે. કેવી રીતે લેવલ બનશે? 3 પ્રસ્તાવ એ છે કે 7મા પગાર પંચના પે મેટ્રિક્સના શરૂઆતના 6 લેવલને પરસ્પર મર્જ કરીને ફક્ત 3 નવા અને શક્તિશાળી લેવલ બનાવી દેવામાં આવે. આ વિલય કંઈક આ રીતે હોઈ શકે છે. પ્રસ્તાવિત નવું લેવલ 1 એ વર્તમાન લેવલ 1 અને લેવલ 2ને ભેળવીને બનાવશે. પ્રસ્તાવિત નવું લેવલ બી વર્તમાન લેવલ 3 અને લેવલ 4ને ભેળવીને બનાવશે અને પ્રસ્તાવિત નવું લેવલ સી વર્તમાન લેવલ 5 અને લેવલ 6 ભેળવીને બનાવવામાં આવશે. તો હવે લેવલ મર્જરથી તમારા ખિસ્સા અને કેરિયર પર શું અસર પડશે? તો જો સરકાર આ પ્રસ્તાવ સ્વીકારી લે તો તેના ફાયદો ચોંકાવનારા આવી શકે છે, ખાસ કરીને એવા કર્મચારીઓ માટે કે જે હજુ શરૂઆતના પે સ્કેલ પર છે. બેઝિક સેલેરીમાં એક ઝટકે બમ્પર ઉછાળો આવશે. આ તેનો સૌથી મોટો અને સીધો ફાયદો છે. જ્યારે 2 લેવલ મર્જ થાય તો નવા લેવલની શરૂઆતી બેઝિક સેલેરી હંમેશા ઊંચાવાળા લેવલ બરાબર કે તેનાથી વધુ રાખવામાં આવે છે. દાખલા તરીકે હાલ લેવલ 1ની બેઝિક સેલેરી 18,000 છે અને લેવલ 2ની 19,900 છે. જ્યારે આ બંને મર્જ થઈને નવું લેવલ એ બનશે તો આ નવા લેવલની શરૂઆતની નીચલી સેલેરી ઓછામાં ઓછી 19,900 કે તેનાથી વધુ, જેમ કે 21,700 હોઈ શકે છે. તેનો અર્થ એ થયો કે જે કર્મચારી આજે 18,000 મેળવે છે તેનો બેઝિક પગાર એક ઝાટકે 19,900 કે તેનાથી પણ વધુ થઈ જશે. તે જ રીતે લેવલ 3 21,700 વાળાને લેવલ 4 25,500 કે તેના બરાબર અને લેવલ 5 29,200 વાળાને લેવલ 35,400 બરાબરની શરૂઆતી બેઝિક સેલેરીનો ફાયદો મળશે. પ્રમોશનની સુપરફાસ્ટ ટ્રેન. હાલ એક કર્મચારીએ પ્રમોશન માટે અનેક નાના લેવલ પાર કરવા પડે છે, જેમાં વર્ષો લાગી જાય છે. મર્જર બાદ આ રસ્તો નાનો અને તેજ થઈ જશે. ઓછો ઇંતજાર, ફાસ્ટ પ્રગતિ. જ્યાં અગાઉ આગામી લેવલ પર જવામાં અનેક વર્ષો લાગતા હતા, ત્યાં હવે ઓછા અને મોટા લેવલ હોવાથી પ્રમોશન જલ્દી મળી શકે છે. મોટી જવાબદારી, સારી પ્રોફાઇલ. મર્જ થયેલા લેવલ પર તમે વધુ જવાબદારી મળશે જે તમારી કેરિયર પ્રોફાઇલને મજબૂત બનાવશે. પગારની વિસંગતિઓ ખતમ થશે. અનેકવાર આસપાસના લેવલ્સમાં પગારને લઈને થોડી વિસંગતતાઓ હોય છે. મર્જરથી આ સમસ્યા દૂર થશે અને એક સ્વચ્છ અને તાર્કિક સેલેરી સ્ટ્રક્ચર બનશે. કયા કર્મચારીઓને મળશે સૌથી વધુ ફાયદો? તો આ માસ્ટર સ્ટ્રોકનો સૌથી વધુ ફાયદો હાલના લેવલ 1
લેવલ 3 અને લેવલ 5ના કર્મચારીઓને મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે તેમનું લેવલ ઊંચાવાળા લેવલમાં મર્જ થશે તો તેમની બેઝિક સેલરી અને સ્ટેટસમાં તરત એક મોટો સુધાર જોવા મળશે. આ પ્રસ્તાવના પડકારો શું છે? તો આ પ્રસ્તાવ જેટલો આકર્ષક છે તે લાગુ કરવો એટલો જ પડકાર ભર્યો છે. નાણાકીય બોજ એકસાથે લાખો કર્મચારીઓના બેઝિક પગાર વધવાથી સરકારના ખજાના પર મોટો બોજ પડશે. વરિષ્ઠતાનો જે સવાલ છે તેમાં મર્જ કરાયેલા લેવલ્સમાં કર્મચારીઓની સિનિયોરિટી કેવી રીતે નક્કી થશે? આ એક મોટો સવાલ રહેશે. સરકાર અને 8મા પગાર પંચ આ તમામ પહેલુઓ પર વિચાર કરશે. હાલ આ ફક્ત એક પ્રસ્તાવ છે. તેની અસલ તસવીર તો પંચની અધિકૃત ભલામણો બાદ જ સ્પષ્ટ થશે. તો શું છે આ સમગ્ર સમાચારનું તથ્ય? તો 8મા પગાર પંચથી આ વખતે ફક્ત ફિટમેટ ફેક્ટરથી જ પગાર વધે એવી અપેક્ષા નથી, પરંતુ લેવલ મર્જર જેવા ક્રાંતિકારી પ્રસ્તાવથી પણ લાખો કર્મચારીઓ માટે એક નવું આશાનું કિરણ જાગ્યું છે. જો સરકાર આ મોટો દાવ ખેલે તો આ ફક્ત કર્મચારીઓની નાણાકીય સ્થિતિ જ મજબૂત કરશે એવું નથી, પરંતુ તેમના કેરિયરને પણ એક નવી ઊંચાઈ આપશે. હાલ બધાની નજર 8મા પગાર પંચની અધિકૃત ભલામણ પર ટકેલી છે, જેનો ઇંતજાર હવે વધુ રોમાંચક બન્યો છે. હવે કેટલાક સામાન્ય પ્રશ્નો છે તે પણ જોઈએ. તો 8મા પગાર પંચની ભલામણો ક્યારથી લાગુ થઈ શકે છે? તો તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. લેવલ મર્જરનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે 2 કે તેનાથી વધુ વર્તમાન પે લેવલને મર્જ કરીને એક નવું પે લેવલ બનાવવું. લેવલ મર્જરથી સૌથી મોટો ફાયદો શું થશે? તો નીચલા લેવલના કર્મચારીઓના બેઝિક પગારમાં એક ઝાટકે મોટો પગાર વધારો થઈ શકે છે. શું લેવલ મર્જરથી પ્રમોશન જલ્દી થશે? તો હા, લેવલની સંખ્યા ઘટવાથી પ્રમોશનની પ્રક્રિયા તેજ થઈ શકે છે. શું આ પ્રસ્તાવ ફાઇનલ થઈ ગયો છે? તો ના, હજુ આ ફક્ત એક પ્રસ્તાવ છે. અંતિમ નિર્ણય 8મા પગાર પંચની ભલામણો બાદ જ જાહેર થશે. ધન્યવાદ.